કોઈક લોકો એમ પૂછે છે આજકાલ કે પરિવારના સભ્યો કેમ સામે નથી આવતા, કેમ પરિવારના સભ્યો જે છે, જો કે આ ટીઆરપી ગેમ ઝોનના પરિવારો આજે પણ આક્રમક રીતે જે લડવાના છે લડી રહ્યા છે, પણ મોટાભાગના પરિવારો બહાર આવતા ડરે છે. અને એનું એક કારણ જે છે કે હરણીકાંડમાં જે મહિલાએ પોતાને થયેલા, પરિવારને થયેલા અન્યાયની વાત મુખ્યમંત્રી સામે ઉઠાવી, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે પણ એમ કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. જેણે બાળકો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એના શું એજન્ડા હોય. તો આ પ્રકારની વાહિયાત દલીલ સ્ટેજ ઉપરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કરે ત્યારે બહુ નવાઈ લાગે. એટલું જ નહીં, પણ એ હરણીકાંડમાં અવાજ ઉઠાવનાર બેનના ઘરે બુલડોઝર જશે ને એનું મકાન પાડી દેવા માટેની નોટિસ મોકલવામાં આવે. મને ખબર નથી એનું મકાન પડ્યું કે શું થયું, પણ એની નોટિસ મોકલે. એટલે ભયભીત કરવાનું કામ સરકાર, વિક્ટિમ પરિવારોને દબાવવાનું, વિક્ટિમ પરિવારોને ભયમાં રાખવાનું એ જે કામ કરી રહ્યા છે, એની સામે પણ અમે વિપક્ષના ધર્મ અમારો નિભાવીએ છીએ.